ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિને વધારે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 થી 7 સપ્ટેમ્બર રાજ્ય સરકાર દ્વારા માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। માટીની મૂર્તિ બનાવનાર કારીગરોને મૂર્તિ વેચવા માટે મેળામાં સ્ટોલ અલોટ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં વસ્ત્રાપુર, સાબરમતી રિવરફ્રન્ટ અને બોપલમાં આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અમે છેલ્લા 10 વર્ષથી ગણપતિનું ઘરે સ્થાપન કરીએ છીએ અને લગભગ દર વર્ષે અમે અમદાવાદ હાટમાંથી જ ગણપતિની મૂર્તિ લઈ જતા હોઈએ છીએ। અહીંયા ઇકો ફ્રેન્ડલી શ્રીની મૂર્તિ મળે છે અને જે ભાવમાં વ્યાજબી હોય છે અને ઘણી બધી ચોઈસ જોવા મળે છે। એટલા માટે અમે દર વર્ષે અહીંથી જ મૂર્તિ લેવાનું પ્રિફર કરતા હોઈએ છીએ। ગુજરાત સરકાર શ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કુટીર ઉદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ અને કલાકારી સંસ્થા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। મેળાનો મુખ્ય ઉદ્દેશ માટી મૂર્તિ જે કારીગરો દ્વારા બનાવવામાં આવે છે તેને સીધું ખરીદનારથી સીધું વેચાણ પ્લેટફોર્મ મળે તે આનો ઉદ્દેશ રહેલો છે। સરકાર દ્વારા અત્યારે અમદાવાદમાં 3 જગ્યાએ મેળા કરેલા છે। એક રિવરફ્રન્ટ ખાતે, બીજો બોપલ હાટ ખાતે અને ત્રીજો અહીંયા વસ્ત્રાપુર હાટ ખાતે। તો આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મેક્સિમમ માટીની મૂર્તિનું વેચાણ થાય। આ સર્વ કારીગરો ગુજરાતથી રાજસ્થાનથી હિજરત થયેલા છે 1956માં, જેઓ વારસાગત રીતે પીઓપીની મૂર્તિઓ બનાવતા હતા, જે હાલ ગુજરાત માટીકામ ટેકનોલોજી સંસ્થા દ્વારા દરેક કારીગરોને તાલીમ આપવામાં આવેલ। તાલીમ ઇકો ફ્રેન્ડલી જેવો પર્યાવરણને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું કહેવાનું છે કે पर्यावरण ने नुकसान ना થાય। હું મેમ નાનપણથી જ સમજો કે મમ્મી પપ્પા પહેલેથી કામ કરતા હતા। અમે મહેસાણામાં અમે મૂર્તિ લઈ જતા શિલ્પા ગેરેજની સામે પીઓપીનું કામ કરતા હતા। અમે 6 વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ હું પોતે બનાવું છું ને 6 વર્ષથી અમે આ કામ કરીએ છીએ। 1 ફૂટનો મેમ 2500 થી 3000 પ્રાઇસ છે। વિધાઉટ ડેકોરેશન જે છે એ 2500ની છે અને જે ડેકોરેશન સાથે છે કંઈક 3000 સમથિંગની MRPથી અમે વેચીએ છીએ।